આપણે પહોંચી ગયા હતા મોગલધામ ભાયલા. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ઝારખંડ રાજરાજેશ્વરી ધામ. જો પગની વાઇબ્રેશન મારવા મંડાણો એટલે તો સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં. એન્ડ ગુડ મોર્નિંગ. આજે આપણે જવાનું છે અમદાવાદ અને આપણે રસ્તામાં શું શું થાય દેખાડવી અને થઈ ગયું છે મોડું. હાલો તારા મળીએ આગળ. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ઝારખંડ રાજરાજેશ્વરી ધામ. જો આનો વિડીયો આપણે 1K પહોંચ્યો તો પહેલો વિડીયો. હવે આપણે જવાનું છે ભાયલા મોગલધામે અને 7 વાગી ગયા હે, બહુ થઈ ગયું છે મોડું. આપણે પહોંચી ગયા ઝારખંડ. લીમડી બીમડી ટ્રાફિક હતું એટલે વિડીયો ઉતાર્યો નહીં. સવારની પોરમાં લીમડી ટ્રાફિક હતું. બોલો હવે મળીએ આપણે તમને આગળ. હાલો મોગલધામે. તો આપણે પહોંચી ગયા હતા બગોદરા ટોલ નાકે. હા જો બગોદરા ટોલ નાકે અને આપણે અહીંયા ઊભું રાખી હતી માવો ખાવા. પણ એકની પહેલાં વાત કરું, રસ્તામાં આવતો હતો ને તો એક રસ્તામાં મોટો પાણો પડ્યો હતો અને એ સીધો ટાયરને ડમ્પરના ટાયર હારે ભટકે સીધો આની યાર ભટકાણો. પગની વાઇબ્રેશન મારવા મંડાણો એટલે ધ્યાન રાખવું જોઈએ. તો પગે ભટકાણો એની જગ્યાએ જો ટીસણ બીસણ ભટકાણો હતો તો ભાંગી નાખે. ઘડીક તો હે ને પગ આખો વાઇબ્રેશન મારવા મંડાણો હતો. હાલો તારે આપણે મળીએ આગળ ભાયલા મોગલધામે. હવે તો આપણે પહોંચી ગયા હતા મોગલધામ ભાયલા. તો આપણે અંદર જઈને દર્શન કરાવી. આ હાઈવે માથે રોડ છે, આ રોડની બાજુમાં જ છે મોગલધામ ભાયલા. હાલો તારે અંદર મળીએ આપણે. આ મંદિરનો નજારો છે, જો તમે. મળીએ આગળ આપણે મંદિરમાં જઈને. તો પહોંચી ગયા આપણે મોગલધામ ભાયલા અને કરાવું તમને મંદિરના દર્શન અંદરથી. જો હા આપણે મંદિર છે, અંદરના દર્શન આપણે કરી લીધા છે. એ વિડીયો આવી જશે. હાલો તારે મળીએ આગળ. તો જો મિત્રો આ મોગલધામ મંદિર. આપણે એકવાર ભગોડા વતન જવાનું છે પણ અત્યારે ટાઈમ નથી. જો તમે અહીંયા ગાડું છે. રામજાણા ભગવાન છે, આપણને નામ ન ખબર. આ રણછોડરાય છે, આ ગાડું છે અને જગ્યા બહુ જોરદાર છે. હાલો તારે આગળ મળીએ આપણે. મહાદેવ મહાદેવ જો આ મંદિરની આખી પેજ છે મંદિરની બાજુમાં. તો જો મહાદેવ મોટા છે. જો મિત્રો મંદિરની સામે જ છે ચાનું અને પાણીનું. સામે જાઓ એટલે અહીંયા પાણી અને આની પાસે ચા પણ મળે છે. તો અહીંયા આવો તો ચા પાણી કરતા જજો. આપણે આગળ મળીએ હવે. હાલો અહીંયા ચાનું છે. સૂરજ સામો આવે એટલે તડકો આવે છે. હાલો તારે હવે નીકળવી આપણે બહાર. આપણે જવાનું છે આખું એટલે થાય મોડું. આ ઉગતાપુરની મેળી છે, કરેલો દર્શન. આ બાવડા આવી છે મેળીમાંનું મંદિર. જો આ રોડની વચ્ચે વચ્ચે ફૂટપાવડી માથે મેળીનું મંદિર છે બાપ. કરેલો તમે દર્શન. ઉગતા બોરની મેળી જાતનું બોર હો બાપ. તો મિત્રો આપણે પહોંચી ગયા ઉગતા બોરની મેળી જે છે બાવરા. જો ઉગતા બોરની મેળી. હા બાપ પુરત નારાયણ. અને આ છે મંદિર વચ્ચો વચ્ચ રોડની. જો આની બાજુ રોડ અને આની બાજુ રોડ વચ્ચે મંદિર મેન હાઈવે માં છે. હાલો તારે હવે મળીએ આપણે સીધા અમદાવાદ જઈએ. તો મિત્રો આ છે મંદિરનો વાયનો ભાગ. આ છે મંદિરનો વાયનો ભાગ જે ઓરિજિનલ સ્થાન છે આ મેળીનું. જો ઓલું મંદિર નવું બનાવેલું છે. જ્યાં માનું મંદિર પહેલું હતું આરજી. આ બધું હમણાં નવું બનાવેલું છે. આ ઓરિજિનલ
જંગલ સ્થાન માત્ર. તો આપણે પહોંચી ગયા હતા ઓઢવ અમદાવાદ અને હવે આપણે જવાનું જંગલ હે. હાલો તારા જાવી જો આ ઓઢવનો બ્રિજ છે અને અહીંથી આપણે મરી જવાનું છે જવાનું ઓઢવમાં. તો મિત્રો આપણે આવી ગયા હતા જડેશ્વર વન. જો આ જડેશ્વર વન છે, આ બહાર સિંહ છે એ સામે છે. હવે આપણે અંદર જઈને તમને મળી. આ રોડ છે જો તમે સીન એવું સિંહ બી દોર્યો છે પણ સિંહ બી હાસું અંદર હે નહીં હો તમ તારે. હાલો તારા મળી અંદર જઈને તમને. તો મિત્રો આપણે આવી ગયા હતા ઓઢવ જડેશ્વર મહાદેવ મંદિરે અને કરી લો મહાદેવના દર્શન. તમે જો મહાદેવના દર્શન કરી લો. અને પાછળ છે વટેશ્વર વન. આપણે ત્યાં જાય છીએ જડેશ્વર વન હે, જંગલ કહેવાય હે, અહીંયા જાય છીએ. અને સામે હે કષ્ટ ભજન ભગવાન મહાદેવ, શંકર ભગવાન શનિદેવ અને આ છે મહાદેવનું મંદિર. જો આપણે હનુમાન દાદાના દર્શનની અંદર કરતા એવી. જો મિત્રો આપણે છીએ જડેશ્વર મહાદેવ મંદિર ઓઢવ અમદાવાદ અને અહીંયા આપણે આવ્યા છીએ ફરવા. તો મિત્રો આપણે આવી ગયા હતા જડેશ્વર વન. આ સામે છે જડેશ્વર મહાદેવનું મંદિર અને આ પાછળ જ છે વન. તો હાલો તમને વન થોડોક ફેરવી અને આગળ આપણે મળી. જો આ વન છે પણ આપણા વટેશ્વર વન જેવું તો ન થાય પણ તોય હે સારો એવો. હાલો તારે આગળ મળી આપણે. તો જો આપણે જડેશ્વર વનમાં પહોંચી ગયા હતા ને જડેશ્વર વનમાં છે ને આ વચ્ચે એક છે. જો હાલો હવે આની અંદર જઈને તમને દેખાડવી. જો અગજર મગજર છે. જો હવે આપણે તમને અંદર જઈને દેખાડવી કે જેવું જેવું હે. આમાં કંઈ આપણે વટેશ્વર વન જેવું તો દેખાતું નથી પણ હે થોડું ઘણું. આપણે વટેશ્વર વનની વાત ન થાય. આમાં એટલું બધું કંઈ હે નહીં હવે ખાસ. નકરા હુકાઈ જલા ઘાસ દેખાય છે, બીજું કંઈ હે નહીં આમાં. હાલો આગળ કંઈ સારું હોય તો દેખાડવી. તો આ તો સામેથી એ ચાલુ થયું ને અહીંયા પૂરું થઈ ગયું. આમાં કંઈ હે જ નહીં. આપણને એમ કે ફરવા જેવું ઘણું હોય છે એટલે આપણે આ જડેશ્વર વનમાં આવ્યા હતા. જંગલ તરીકે ઓળખાય છે હારી, પણ ફરવા જેવું કંઈ હે નહીં. ખાલી એમ કહેવાય દોડવા હાટ ને જોગિંગ કરવા હાટ આવવું હોય તો આવે. હું સવારનો આવ્યો ત્યારે નકરા જોગિંગ કરવાવાળા જ મળે આપણને આમાં. જાઈને હવે આપણે બહાર નીકળી જવાનું. થઈ ગયું પૂરું. હાલો તારા મળીએ આપણે બહાર જઈને. જો આપણે આ ગેટે નીકળી ગયા બહાર. આ ગેટે એવું જ છે આ અજગરવાળો ફોટો અને એની પાસે જો રસ્તામાં ભર્યું છે પાણી એટલે હું ફરીને આવ્યો. એની પાછી આપણે નીકળી જાય ને હવે નીકળવી આપણે બહાર કારણ કે કંઈ ફરવા જેવું છે નહીં આમાં. હાલો તારે મળીએ આગળ. તો આપણે આવી ગયા હતા વચ્ચેના ભાગે અને વચ્ચે માર્યું છે આપણે જે વટેશ્વરમાં બોર્ડ માર્યું ને એવું બોર્ડ માર્યું છે. જો તમે જડેશ્વરનું બોર્ડ માર્યું છે. આખું બોર્ડ તમને દેખાડું. જો જડેશ્વરનું આખું બોર્ડ માર્યું છે. એની માથા જ તમે જુઓ એટલે જોરદાર વાઇબ જેવું છે ને ફોટા પડવા જેવું લોકેશન સારું છે. એટલે આવો એકવાર ફોટા પાડવા જરૂર આવજો. અહીંયા કણા જો ફોટા પાડવા જેવું સારું છે. અહીંયા બેઠા બેઠા સાંજના ટાઈમે ફોટા પડે એવું છે અને સામે જો ઊભું રહેવાનું છે. બાકી તો આપણે આખું જોયું નથી એટલે આપણને ખબર નથી કે આગળ શું શું છે ને શું નહીં. આમાં બગીચો બધું સારું છે. ઝાડવા ને બાળવા આ ચોમાસામાં મજા આવશે અહીંયા કણે આવો ને. હાલો તારા મળીએ આગળ. જો આ વચ્ચો વચ્ચ આપણે આમે હે દરવાજો ને દરવાજાથી આ વચ્ચો વચ્ચ આવો એટલે બે બતકો છે. એક ઉઠતી છે અને એક ખાલી ઊભી છે. હાલો અહીંથી રસ્તો જાય છે. જો આપણે હે ને બહાર નીકળવી ચારનો બહાર નીકળવાનો રસ્તો ગોતું પણ બહાર નીકળવાનો રસ્તો નથી ચડતો. એમાં એક જગ્યાએ આવીને જ ઊભો રહું છું. અને એવું લાગે તો સામેની વંડી ઠેકી જેવી છે. આ ત્રીજી વાર આના રસ્તે આવ્યો હું. જો આ સોલરવાળા રસ્તે ત્રીજી વાર આવ્યો અને ફાઇનલી આપણે નીકળી ગયા બહાર. જો 900 મીટરના બોળે સામે ગેટ આવી ગયો છે. હવે નથી જવું અંદર. હા તો સીધો બહાર જ નીકળવું છે. હાલો તારા બહાર નીકળીને મળીએ આપણે. આને કહી દઈએ બાય બાય જંગલને. જંગલને એકવાર જોવા જેવું છે પણ અત્યારે ઉનાળાના ટાઈમે ન આવતા. આવો તો ચોમાસામાં શિયાળામાં આવજો. હા થાકી રહેવાય. એકો તો મળતું નથી. ચા દરવાજો છે ને ચા નહીં.
અને એકને એક જગ્યાએ 3-4 દાન પાછા આવી એની માંદે. આ જો કટિંગનું કામ હાલે છે ઝાડવાનું, ચોમાસું આવ્યું ને એટલે. તો આપણે બહાર નીકળતા હતા ને સામે આપણને દેખાણો ગાર્ડન. તો મેં કીધું હવે આરે આનો વિડીયો ઉતાર લેવી. આનો ઉતાર્યો નહોતો, જો સામે વ્હાઈટ ફૂલ છે અને આ ગાર્ડન છે. હાલો ગાર્ડનમાં મળી. જો અહીંયા મજા આવે એવું છે. અડધા તો સામે તળાવ બળાવ હોતા ને હાલો અહીંયા તળાવે જ આવીએ આપણે. જો આ ગાર્ડન છે, થોડુંક નાના છોકરાને રમે એવું અહીંયા લખેલું છે બાળક માટે. એક્સરસાઇઝની છે પણ તોડી નાખેલું છે બધું. અને તળાવ છે પણ તળાવમાં કંઈ છે નહીં, કારણ કે ઉનાળાના હિસાબે પાણી હાવ સુકાઈ ગયું છે. જો કમળ કુંડ, હાલો તારે કમળ કુંડમાં મળી તમને. જો આ બગલા અને વચ્ચે રસ્તો છે, બે બંધ કરી દીધો છે જવાનો. ઓલી બાજુ મારી દીધું છે, આડી બાજુ મારી દીધું છે. આ તળાવ છે, ટીપું પાણી અંદર દેખાતું નથી. આ બધું દેખાય, બધું ડોરું છે. સામે કંઈક લાગે છે. અને આ જો બતક બધું, આ ફૂલડા. મજા આવે એવું છે પણ સાંજના ટાઈમે આવજો. હવે તડકાના ન આવતા બાપના કામ. જો મારી હાલત જે થઈ છે ને એવી હાલત તમારી થાય છે. કેવી હાલત છે આમ તમે જોવો ખરા, આખો રેપ જેપ થઈ ગયો છે. એટલે તડકાના ન આવતા. આવો ને તો સાંજના ટાઈમે આવજો બધા. હાલો હવે આપણે બહાર નીકળી જવાનું થાય. હવે અહીંયા રહેવાનું થતું નથી. મળીએ આગળ તમને. હાલો તો મિત્રો આપણે નીકળી ગયા હતા અમદાવાદની બહાર ઘરે જવા. અને એક વાત કરી દઉં, સામે અસલાલી છે. જે કોઈ મિત્રો આવો એ હેલ્મેટ ફરજિયાત પહેરીને આવજો, કારણ કે અબી હાલ મારો 500 રૂપિયાનો મેમો ફાયદો છે. કેટલાનો? 500 રૂપિયાનો. હેલ્મેટ પહેરીને ફરજિયાત આવજો. જો સામે દેખાય ને બોર્ડ, અહીંયા દસલાલી છે ને ત્યાં પોલીસવાળા ઊભા હોય છે. અત્યારે 500 રૂપિયાનો મેમો ફળાઈને આવ્યો હું ખાલી હેલ્મેટમાં. જો અહીંયા જેટલા બાઇક નીકળશે ને બધા હેલ્મેટવાળા જ નીકળશે. જો એટલે અમદાવાદ આવો તો હેલ્મેટ પહેરીને આવજો. હું સુરનગરનો હું પણ હું હેલ્મેટ પહેર્યા વગર આવ્યો તો જાતા તો કંઈ ન થયું, પણ રિટર્ન આવતા મને ઉપાડી લીધો અને 500 રૂપિયાનો મેમો આપ્યો. ગીંજામાં 500 રૂપિયા ન હોય. જો અમુક પાછા હેલ્મેટ વગરના નીકળે, અહીંના હોય નીકળી જાય. આપણા જેવાને તકલીફ પડે. બહારથી આવતો હેલ્મેટ ફરજિયાત પહેરીને આવજો. હાલો તારે હવે આપણે આગળ જઈને મળી. હવે સીધા નીકળશી ઘરે. મળી તારે આગળ. હાલો પહોંચી ગયા હતા આપણે બાવળા. અને આપણે ઉપર રહી ગયા હતા માવો ખાવા. જો આ બનાવી લીધો માવો ખાઈને ઉપર સીધા ઘર સાઈડ. તડકો એવો લાગે છે, સૂર્યનારાયણ આડે આવે. હાલો તારા મળી આગળ. આવે તો આપણે પહોંચી ગયા હતા અમદાવાદથી ઘરે. અને હવે આપણે કરશે એડિટિંગ. અમારા ભાઈ પ્રો એડિટિંગ કરશે, પછી વિડીયો આવી જશે તમને 1-2 દીમાં એડિટ થઈને. હાલો તારા મળી હવે. હા રમે છે તો ગેમ જ તે, પણ હમણાં એડિટ કરશે. હું વિડીયો એનામાં નાખું પછી એડિટ કરે ને. અત્યારે તો ગેમ જ રમે નહીં રહ્યો એ રીતે. અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને, લાઈક બાઈક કરો, થોડોક સપોર્ટ બપોર્ટ કરો. વ્યૂઝ હમણાંથી ઘણા ઓછા આવે છે.